ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે અમીર બનવું હોય તો આ વાર્તાને જરૂર સાંભળજો. અને આ વાર્તામાં ઓમ મંત્રનો ઉચ્ચારણનું શું મહિમા છે, ઓમ મંત્રનું શું મહત્વ છે, એ તમને આ વાર્તામાં સાંભળવા મળશે. તો મિત્રો, એકવાર પ્રેમથી બોલો ઓમ નમો ભગવતે વાસુદેવાય. એક વખત નારદજીની વાત છે કે એક વખત ભગવાન નારાયણના સૌથી મોટા ભક્ત નારદજીને એ પ્રશ્ન બહુ હેરાન કરી રહ્યો હતો. એ તેમના મનમાં વિચારી રહ્યા હતા કે ઓમ મંત્રનું રહસ્ય શું છે. આપણને તો એ ખબર છે કે ઓમ મંત્રના ઉચ્ચારણથી મનને શાંતિ મળે છે અને સકારાત્મકતા વધે છે, પરંતુ આના સિવાય પણ ઓમ મંત્રનું કોઈ રહસ્ય છે? આવો ચાલો આપણે જાણીએ. આ ઓમ મંત્રનો કોઈ પણ મનુષ્ય સવાર સાંજ ઉચ્ચાર કરે તો એ સુખી રહે છે. આટલું જ નહીં, પણ એ બહુ ધનવાન પણ બની જાય છે. તો આનું રહસ્ય શું છે? પછી એના મનમાં, નારદજીના મનમાં એક વિચાર આવે છે કે અને સીધા આકાશના રસ્તેથી ભગવાન શ્રી કૃષ્ણની નગરી વૃંદાવનમાં આવે છે અને ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવીને કહે છે, હે પ્રભુ, હે માધવ, હું બહુ મોટી સમસ્યામાં છું. મને કંઈ સમજ નથી પડતી કે હું શું કરું. તો ભગવાન શ્રી હરિ શ્રી કૃષ્ણ, હું તમારી પાસે આવ્યો છું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે નારદજી, તમારે એ કઈ સમસ્યા છે જેનાથી તમને મૂંઝવણ થઈ રહી છે? ત્યારે નારદજી બોલ્યા કે હે પ્રભુ, મને ઓમ મંત્રનો મતલબ તો ખબર છે કે લોકો આ ઓમ શબ્દનું ઉચ્ચારણ કરી તેના જીવનને પુણ્યશાળી બનાવી લે છે. સાથે ઓમ મંત્રના ઉચ્ચારણથી મનને શાંતિ પણ મળે છે અને સકારાત્મકતા વધે છે. પણ મને એ વાતનું જ્ઞાન નથી કે સાથે આ મંત્રના ઉચ્ચારણથી લોકો અમીર કેવી રીતે બની જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે નારદજી, તમે જે પ્રશ્ન પૂછ્યો છે તે આજ સુધી કોઈએ નથી પૂછ્યો, અને સાથે આ વાતની જાણકારી સમસ્ત માનવ જાતિ માટે ખૂબ જ જરૂરી છે. જે મનુષ્ય આ મંત્રનું રહસ્ય સમજી જાય છે તો તેને ઓમકારેશ્વર વાળી પહેલી ચાવી મળી જાય છે, જેનાથી તમે સૌથી મોટા ખજાનાને ખોલી શકશો અને સંસારમાં મોટા ધની પણ થઈ જશો. અને સાથે એ પણ જાણી શકાય છે કે આત્મા શું છે અને ઓમ મંત્રનો ઉપયોગ કરીને લોકો કેવી રીતે ધનવાન બને છે. ચાલો તમને એ કથા સંભળાવું છું. દેવર્ષિ નારદ બોલ્યા, પ્રભુ, કૃપા કરી તમે મને કથા કહો. હું ખૂબ ઉત્સુક છું સાંભળવા માટે. સાંભળો તમે આ કથા. આ કથા સાંભળવા માત્રથી જીવનમાં જે દુઃખ છે, જે કષ્ટ છે, તે દૂર થાય છે. માટે આ કથાને મનુષ્ય જાતિમાં પણ પ્રચાર કરજો. તો નારદજી બોલ્યા, પ્રભુ, જેવી તમારી ઈચ્છા, જેવી તમારી આજ્ઞા, આ કથાનો પ્રચાર હું મનુષ્યના કલ્યાણ માટે જરૂર કરીશ. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે દેવર્ષિ નારદ, આ પ્રાચીન કાળની વાત છે કે પ્રાચીન કાળમાં એક સંન્યાસીને લાગ્યું કે મંત્રોથી મોટા મોટા ખજાનાના તાળા તોડી શકાય છે. તો એ સંન્યાસી ગુપ્ત મંત્ર શોધવા ફરતો હતો અને ગુપ્ત મંત્રની શોધમાં એક મોટા આશ્રમમાં આવ્યો અને ત્યાંના આચાર્યને કહ્યું કે હે આચાર્ય, તમે મને મૂલ્યવાન ગુપ્ત મંત્ર આપો. ત્યારે આચાર્યએ કહ્યું કે હું તને ગુપ્ત મંત્ર તો આપીશ, પણ બદલામાં તારે વર્ષો સુધી મારા આશ્રમમાં રહી અને સેવા કરવી પડશે. તો એ સંન્યાસી બોલ્યો, ઠીક છે, મને મંજૂર છે. પછી એ સંન્યાસી ત્યાં સેવા કરતા કરતા વર્ષો વિતાવી દે છે. તેને વર્ષો વીતી ગયા અને એક દિવસ તે સંન્યાસી એ આચાર્યને પાસે ગયો અને બોલ્યો કે હવે તો તમે મને એ ગુપ્ત મંત્ર આપો. તો એ આચાર્ય બોલ્યા, ઠીક છે, હું તને એ મંત્ર આપું છું, પણ એ મંત્ર તારા કાનમાં હું કહું છું. સંન્યાસી નજીક ગયા અને આચાર્યએ તેના કાનમાં એક ગુપ્ત મંત્ર આપ્યો. ઓમ મંત્ર એના કાનમાં કહ્યું. સંન્યાસી બહુ ખુશ થઈ ગયા. તેને એવું લાગ્યું કે ચાલો, હવે તો મને મંત્ર મળી ગયો છે. હું મારી ગરીબી દૂર કરી લઈશ અને ખજાનો શોધી લઈશ. ખજાનો મળતા જ હું અમીર બની જઈશ. ત્યારે એ સંન્યાસીના આશ્રમમાંથી ચાલ્યો જાય છે અને આગળ વધે છે અને ઓમ મંત્રનો જાપ કરવા લાગ્યો. ઘણા સમય સુધી એને જાપ કર્યો, પણ કોઈ ધનનો ખજાનો પ્રાપ્ત ન થયો. તો એને શંકા જાગી કે આચાર્યએ મને ખોટો મંત્ર અથવા તો મારી સાથે દગો કર્યો છે. એક દિવસ જ્યારે તે બહાર નીકળ્યા તો એક માં
તેના દીકરાને બોલાવી રહી હતી કે ઓમ દીકરા, ઓમ બેટા, અહીં આવ. તો સંન્યાસી આશ્ચર્ય પામ્યો, કેમ કે અહીં જ્યાં એ તપસ્યા કરી રહ્યા હતા ત્યાં આસપાસ કોઈ ઓમ નામનું વ્યક્તિ હતું જ નહીં. અને ફરી પાછા એ થોડા આગળ વધ્યા તો ત્યાં તેણે અમુક બ્રાહ્મણને જોયા જે હરિઓમ 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 બોલી રહ્યા હતા. એટલે સંન્યાસી વિચારે છે કે અરે, અહીં પણ ઓમ બોલવામાં આવી રહ્યા છે. સંન્યાસી રસ્તામાં થોડે ફરી આગળ વધ્યા તો અમુક વિદ્યાર્થીઓ ઓમ શાંતિ બોલી રહ્યા હતા. તો સંન્યાસી કહેવા લાગ્યો કે ક્યાંક કોક આગળ ઓમ બોલી રહ્યું છે તો ક્યાંક કોક પાછળ ઓમ બોલી રહ્યું છે. આ ઓમ મંત્રને તો બધા જાણે છે, તો ઓમ મંત્ર ગુપ્ત કેવી રીતે થયો? નક્કી મારી સાથે દગો કરવામાં આવ્યો છે. એ પાછો તેના આશ્ચર્ય પામી અને પાછો એના આચાર્ય પાસે ગયો. આચાર્યને જઈને કહે છે કે તમે મને કેવો મંત્ર આપ્યો છે? આ મંત્રને તો બધા જ લોકો, હરેક વ્યક્તિ જાણે છે, હરેકના મોઢામાં આ મંત્ર છે, તો પછી આ મંત્ર ગુપ્ત કેવી રીતે થયો? મને કંઈ સમજાતું નથી. તમે મને કોઈ બીજો મંત્ર આપો જેનાથી મને ખજાનો મળે. આચાર્ય બોલ્યા, સારું, હું તને બીજો ગુપ્ત મંત્ર આપું છું, પણ તારે મારું એક કામ કરવું પડશે. આચાર્ય ઓરડીમાંથી જઈને એક પથ્થર લઈ આવ્યા અને સંન્યાસીને કહે છે, ચાલો સંન્યાસી, આને બજારમાં લઈ જાઓ અને આનું મૂલ્ય જાણીને આવો. અને યાદ રાખજો કે આ પથ્થરને વેચવાનું નથી, માત્ર મૂલ્ય જાણવાનું છે. સંન્યાસી પથ્થર લઈને બજાર ગયો. ત્યાં એક શાકભાજીવાળો મળ્યો. સંન્યાસીએ એને પથ્થરની કિંમત કહેવા કહ્યું તો શાકભાજીવાળાએ બોલ્યો કે આ તો મારા શાકભાજીને જોખવાના બાટા બરાબર છે, વજનિયા બરાબર છે. હું તમને આના બદલામાં રીંગણા સિવાય કંઈ નહીં આપી શકું. સંન્યાસી ત્યાંથી ચાલીને એક કપડાની દુકાનવાળા પાસે ગયા તો કપડાનો વેપારી બોલ્યો, શું અમને ગાંડા માનો છો? તમે પથ્થર વેચીને અમને છેતરવા માંગો છો? જાઓ અહીંથી. એ પથ્થર લઈને પૂરા બજારમાં ફર્યો, પણ કોઈએ પથ્થરનું મૂલ્ય ન બતાવ્યું. કોઈએ પથ્થરની મફતમાં પણ લેવા માંગતું ન હતું. પછી સંન્યાસીએ પથ્થર લઈને એક ઝવેરીની દુકાને ગયો. ઝવેરીએ એ પથ્થરને જોયું તો બોલ્યો, ક્યાંથી મળ્યો સંન્યાસી આ તને પથ્થર? આ બહુ કિંમતી મૂલ્યવાન રત્ન છે. મારી પાસે એટલું ધન નથી કે હું આ રત્નને ખરીદી શકું, અને પૂરા રાજ્યમાં લગભગ કોઈ પાસે એટલું ધન નહીં હોય કે આ પથ્થરને ખરીદી શકે, આ રત્નને ખરીદી શકે. સંન્યાસી આ સાંભળીને હેરાન પરેશાન થઈ ગયો કે આ ઝવેરીએ આ પથ્થરમાં એવું તે શું જોઈ લીધું જે મને ન દેખાયું. ત્યારે એ સંન્યાસીએ પથ્થરને લઈને તેના આચાર્ય પાસે ગયા, એના ગુરુદેવ પાસે ગયા અને આચાર્યને કહે છે કે આ પથ્થરને ઝવેરીએ મૂલ્યવાન કહ્યો, પણ બીજા માટે તો આ એકમાત્ર પથ્થર જ હતો. મને તમે જણાવો કે આ શું છે? તમે તો જાણતા હતા કે આ પથ્થર નહીં પણ કિંમતી રત્ન છે, તો પછી તમે મને આની કિંમત જાણવા માટે બજાર કેમ મોકલ્યો? ત્યારે આચાર્ય બોલ્યા, હે સંન્યાસી, એ એટલા માટે કે તું ઓમનું મૂલ્ય જાણી શકે, જેવી રીતે આ પથ્થરનું મૂલ્ય હર કોઈ ના જાણી શક્યું. એટલે કે આનું મૂલ્ય ગુપ્ત છે. હરેકની આંખો આને નથી ઓળખી શકતી. આને માત્ર એ જ આંખો ઓળખી શકે છે જે ઓમનું મહત્વ જાણે છે કે આ પથ્થર નહીં, આ પથ્થર નથી, આ એક રત્ન છે. એવી રીતે ઓમ પણ એક રત્ન છે જેનું મૂલ્ય ગુપ્ત છે. જે ઓમનું મૂલ્ય જાણી જાય છે એ સમૃદ્ધ બની જાય છે. ચાલો હું તમને વિસ્તારપૂર્વક એક રહસ્ય સમજાવું છું. એક સમયની વાત છે. દેવતાઓના સેનાપતિએ ભગવાન કાર્તિકેયે ભગવાન શિવનો ઓમનો જે અર્થ બતાવ્યો હતો એ હું તમને કહું છું. કાર્તિકેય ઓમનું રહસ્ય સમજાવતા કહે છે, ત્યારે સંન્યાસી બોલે છે, કૃપા કરીને મને કહો ઓમ શું છે? ત્યારે આચાર્ય બોલ્યા કે ઓમ એક એવી પ્રકૃતિ ધ્વનિ છે જે કોઈ ટકરાવ્યા વિના ઉત્પન્ન થાય છે. આને તમે અક્ષર, શબ્દ, ધ્વનિ કે નાદ પણ કહી શકો છો. ઓમમાં 3 ધ્વનિ છે જેને માત્રા કહેવાય છે. એ છે આડવાણી અને મધુબની. બંને જઈને મળે ને ત્યારે ઓમની ધ્વનિ ઉત્પન્ન થાય છે. ઓમની 3 ધ્વનિ છે. વિશ્વની બધી જ ભાષાઓ અને બોલી બને છે આ ઓમ શબ્દથી. ગંગા પણ, અગ્નિ અને માધવાની આ ધ્વનિઓ બોલી શકાય છે કે ભાષા કોઈ પણ હોય.
તમે જ્યારે ઉચ્ચારણ માટે મોઢું ખોલો તો સૌથી પહેલા આની ધ્વનિ નીકળે છે અને જ્યારે શબ્દ ઉચ્ચારણ પતે અને મોઢું બંધ કરો ત્યારે મકાનની ધ્વનિ નીકળે છે અને જ્યારે તમે હોઠની પાસે લાવીને અડધું ખુલ્લું અને અડધું બંધ રાખો ત્યારે ઉકારની ધ્વનિ સંભળાય છે. માટે બધી ભાષાની બધી જ ધ્વનિ પછી ભલે તે સ્વર હોય કે વ્યંજન હોય ઓમકારના અંતર્ગત આવે છે. માટે ઓમ વિશિષ્ટ વૈશ્વિક ધ્વનિ છે. માંડોના ઉપનિષદ અનુસાર ઓમકાર જગતની ઉત્પત્તિ અને લેનું પ્રતીક છે અને મધુબની આ સમગ્ર સંસારના લેને દર્શાવે છે. ઓમકાર આત્માની 3 અવસ્થા પણ દર્શાવે છે. આ રીતે સંન્યાસીએ જ્ઞાન દેતા આચાર્ય બોલ્યા, સંન્યાસીને જ્ઞાન આપતા આચાર્ય કહે છે, આચાર્ય ગુરુ બોલ્યા કે હે, પહેલી સ્થિતિ છે જગત આ અવસ્થામાં જીવાત્મા એનું સ્થૂળ અંગો અને ઇન્દ્રિયોથી ભોગોને ભોગવે છે. બીજી સ્થિતિ છે સ્વપ્ન. આ અવસ્થામાં જીવ અંતઃપ્રાય થઈને જાગ્રત અવસ્થામાં ભોગની એના મન દ્વારા અનુભૂતિ કરે છે. ત્રીજી અવસ્થા છે સુષુપ્ત. આ સ્થિતિમાં જીવ આત્મા આનંદમય જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે અને જ્ઞાનની પરમાનંદને મેળવે છે જ્ઞાનથી. અને આ 3 અવસ્થા પૂરી થાય છે તો આ અવસ્થામાં આવ્યા બાદ આત્મા અદ્વૈત શિવમાં શિવ થઈ જાય છે, શિવમાં શિવ મળે છે. એ જીવ જગત અને બ્રહ્મનો ભેદ પ્રપંચ નથી રહેતો પછી એના માટે, અને તેને અનાહત નાદ ઓમ સંભળાય છે. આચાર્ય કહે છે, અનાથનું કોણ છે આ જગતમાં? શિવ જ છે. જે આ જગતમાં તેના રૂપનો વિસ્તાર કરી રહ્યા છે એ શિવ જ છે. શિવ જ છે તેના પુત્રના રૂપમાં જન્મ લે છે અને શિવ જ મારા માતા પિતાના રૂપમાં જન્મ લે છે. આ સંસારમાં માત્ર શિવ જ છે. આ સંસારમાં શિવ બોલનારા પણ શિવ છે અને સાંભળનારા પણ શિવ જ છે. સાપ બનીને શિવ જ તેને પોતાને ડસવા જાય છે અને શિવ જ એ સાપથી બચવા માટે દોડી રહ્યા છે. આ શિવને રહસ્યને જાણી લીધા પછી સોના, ચાંદી, રૂપિયા બધું જ માટી લાગવા લાગે છે, કારણ કે આ બધા ભૌતિક પદાર્થ વાસ્તવિકમાં શિવનું જ સ્થૂળ રૂપ છે. પછી આચાર્ય બોલ્યા કે હું તો એટલો અમીર છું કે આ ઘર, આ જમીન, આ પૃથ્વી, આ તારા મંડળ જ નહીં પણ પૂરું બ્રહ્માંડ મારું છે અને આટલા કેટલા બ્રહ્માંડ હશે જે મારા શિવના અંગ છે. તો મારા જેટલો અમીર કોણ હશે? જ્યારે મને શિવ નામનો આટલો મોટો ખજાનો જ મળી ગયો છે તો હું આ 100 કિલો સોના ચાંદીના રૂપિયા પાછળ શું કામ ભાગું? સાથે આચાર્ય કહે છે કે આ ખજાનાને આપણે સમજવા માટે તને 3 નંબરની હું ચાવી આપું છું. હવે હું તને એ કહું છું કે મૂળ નૈસર્ગિક ધ્વનિઓ 3 છે, આડવાણી અને મધુવની. નૈસર્ગિક રંગો લાલ, પીળો, વાદળી. પ્રકૃતિના મૂળ લક્ષણ 3, નામ, રૂપ અને ગુણ. શરીરની તાસીર 3 છે, ઉત્પત્તિ, પાલન, પ્રલય. અને એના દેવતાઓ પણ 3 છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. પદાર્થના મૂળ તત્વ 3 છે, ન્યુટ્રોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. અને આ 3 નંબરની ચાવીને જેટલા ઊંડાણથી અધ્યયન કરીશ, જેટલા ઊંડાણમાં જઈશ તો ભગવાન શિવ જ તને પામવા મળશે. તું ભગવાન શિવને જ પામીશ, તને પોતાને પામીશ. અથવા તો કેમ કે આ સંસારમાં તારા સિવાય બીજું કોઈ નહીં હોય જો તું આ જાણી લઈશ. હવે એ સંન્યાસીને પૂરી વાત સમજાઈ ગઈ અને ત્યારથી એણે ધનની લાલસા છોડીને શિવજીની સાધનામાં લીન થઈ ગયો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, હે દેવર્ષિ, તમે સમજી ગયા હશો કે કેવી રીતે કોઈ પણ ઓમ મંત્રનો ઉપયોગ કરી ધનવાન બને છે. એટલે દેવર્ષિ બોલ્યા, હા પ્રભુ, મને મારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો છે. હવે મને બધું સમજાઈ ગયું છે. પછી ભગવાન બોલ્યા કે ઓમ સનાતન ધર્મનું પ્રતીક છે અને શિવનું પણ પ્રતીક છે. ઓમ એવો મંત્ર છે જેણે અગણિત રહસ્યને તેની અંદર સમાવ્યા છે. ઓમ બ્રહ્માંડની એક એવી ઉર્જા છે જેનાથી આ બ્રહ્માંડ બન્યું છે. જ્યારે અલગ અલગ ધ્વનિને ઊંચા અવાજમાં વગાડવામાં આવે તો બધી જ અવાજ શાંત પડી જાય છે, પણ ઓમની ધ્વનિનો અસર પાણીમાં સૌથી અલગ પડે છે. ઓમની ધ્વનિ વાગવાથી પાણી પર એવી આકૃતિ બને છે જેવી કે સનાતન ધર્મમાં કોઈ યંત્રની આકૃતિ હોય. એના સિવાય કોઈ ધ્વનિ એવી આકૃતિ નથી બનાવતી પાણીની અંદર. ત્યારે નારદજી બોલ્યા, હે પ્રભુ, મને બધી જ વાત સમજાઈ ગઈ છે. હવે હું આ ઓમ ધ્વનિનો, ઓમ મંત્રનો પૂરા વિશ્વ જગતમાં વિખ્યાત કરીશ અને આ બધાને જ કહીશ, આ કથા બધાને જ કહી સંભળાવીશ. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.